હાય ગાઈઝ, કેમ છો? તો ન્યૂ સિલેબસ ગઈકાલે 18 તારીખે અમારો ક્લાસ ચાલુ હતો અને પબ્લિશ થયો. અમે ક્લાસમાં ડિસ્કસ કરી કાઢ્યો અને પછી હું ભૂલી જ ગઈ કે તમારા લોકો બધા માટે વિડીયો કરવાનો છે. પછી કાલે સાંજથી આજ સવાર સુધી એટલા બધા ફોન અને મેસેજ આવ્યા કે મેમ ન્યૂ સિલેબસનું શું છે, શું કરવાનું. ઓલ્સો ઘણા બધા મિત્રો એવું કહી રહ્યા હતા કે મેમ અમુક ઇન્સ્ટિટ્યૂટના વિડીયો જોયા, એ લોકો કહે છે કે સિલેબસ બહુ નાનો થઈ ગયો છે. તો આ વાત પર તો સૌથી પહેલાં મને બહુ જ હસવું આવ્યું. ઓકે, હું બહુ જ હસી છું. એન્ડ છોકરાઓ, સિલેબસ મોટો થયો છે. ઓકે, ઇફ સેમ, હું એમ કહીશ કે સેમ જ સિલેબસ છે તો પણ ચાલે, અને થોડોક વિસ્તૃત થયો છે એવું કહું ને તો પણ ચાલે. સિલેબસ નાનો બિલકુલ નથી થયો. ઓકે, સો પ્લીઝ આ સિલેબસ નાનો થયો છે વાળા ટ્રેપમાં પ્લીઝ ના પડતા. હા ને, ચલો સમજીએ. મારા લેપટોપની અંદર મેં સિલેબસ રાખ્યો છે. સો આઈ એમ ગોઈંગ ટુ ટર્ન ઓન માય લેપટોપ રાઇટ નાઉ. ઓકે, અહીંયા તમે મારું લેપટોપ જોઈ શકો છો અને એમાંથી જ આપણે આજે જોઈશું. તો આ નોટિફિકેશન હતી જીપીએસસી તરફથી, જાહેર સેવા આયોગ તરફથી, અને કીધું છે કે જે પણ વિદ્યાર્થી ક્લાસ 1, 2ની, ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તો હમણાં સુધી એવું થતું હતું કે ભાઈ વિદ્યાર્થીઓ કંટાળી ગયા હતા કે ભાઈ આની તૈયારી, આની તૈયારી, આની તૈયારી, બધાના સિલેબસમાં નાનો મોટો ફેરફાર હોય. તો સરે બહુ જ સરસ કામ કર્યું છે અને સરે કીધું કે ભાઈ જનરલ સ્ટડીઝ જીએસનો સિલેબસ જે છે એ સેમ રહેશે બધી જ એક્ઝામ્સ માટે. ઓલમોસ્ટ સેમ હતો, નાના મોટો ફરક હતો, બટ ધીસ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ. તો હવે આપણે જોઈશું કે ભાઈ સિલેબસમાં ચેન્જીસ શું આવ્યા છે. સૌથી મોટો અને સૌથી પહેલો જે ચેન્જ આવ્યો છે એ આ છે કે આપણી પાસે 8 વિષય હતા. ઓકે, એમાંથી 2 વિષયને મર્જ કરી દેવામાં આવ્યા છે. હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર, આ બંનેને મર્જ કરી દીધા છે. હવે ઘણા બધા યુટ્યુબર્સ જે છે ને એવું સમજાવી રહ્યા છે કે પહેલાં હિસ્ટ્રીનો સિલેબસ હતો 15 પોઈન્ટનો, 17 પોઈન્ટનો. હવે હિસ્ટ્રીનો સિલેબસ જે છે એ માત્ર 7 પોઈન્ટનો થઈ ગયો છે. ગાઈઝ, પોઈન્ટ્સમાં કંઈ જ લેવાનું નથી. ઓકે, સિલેબસ વધારે વિસ્તૃત થયો છે. આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ, ડોન્ટ વરી. ઓકે, પહેલાં આપણે જૂનો સિલેબસ જોઈએ, જે મેં મારી સ્ક્રીન પર ઓપન કરીને રાખ્યો છે. હિયર આ છે આપણો જૂનો સિલેબસ. ઓકે, આ ઇરેઝ કરી નાખીએ આપણે. આ છે આપણો જૂનો સિલેબસ. હવે જૂનો સિલેબસ શું છે ખબર છે? આઈ વિલ જસ્ટ એક્સપ્લેન યુ. 1-2 પોઈન્ટ તમને બધાને ખ્યાલ પછી જાતે આવી જશે. સિલેબસ મોટો થયો, નાનો થયો, સેમ રહ્યો, વોટએવર. ઓકે, સિંધુ ખીણની સભ્યતા, બરાબર. આ ટોપિક માત્ર આ જ લખ્યું હોય એનો મતલબ એમ કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાથી લગતું જે પણ છે આપણે બધું જ ભણવાનું છે. જૂના સિલેબસમાં બધી વસ્તુઓ છે ને એમ વિસ્તૃત કરીને લખી હતી કે ભાઈ લાક્ષણિકતાઓ ભણીને આવજો, સ્થળ ભણીને આવજો, સમાજ, સામાજિક વ્યવસ્થા ભણજો, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. એકદમ વિસ્તૃત રીતે બધું આપ્યું છે. ઓકે, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ, મૌર્ય, ગુપ્ત સામ્રાજ્ય, કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારત. તો શું થઈ રહ્યું હતું? આપણે ઇતિહાસમાં, પ્રાચીન ઇતિહાસમાં એટલે કે એન્શિયન્ટ હિસ્ટ્રીની અંદર 1, 2, 3, 4 અને આના અરાઉન્ડ 3 થી 4 આપણે રાજ્યો ભણતા હતા. સો આપણે 5 કે 6 રાજ્યો ભણીને, રાજવંશો ભણીને, ડાયનેસ્ટીઝ ભણીને આપણા સિલેબસને જય શ્રી કૃષ્ણ કહેતા હતા. હવે નવો સિલેબસ જોઈએ. ઓકે, લેટ અસ સી ધ ન્યૂ સિલેબસ. ક્લિયર કરી નાખવું. આજે છે ને યાર થોડુંક લેપટોપમાંથી કરવાનું એટલે કોઓર્ડિનેશન મારું થોડુંક ઓફ છે, પણ પ્લીઝ બેર વિથ મી. બરાબર, અહીંયા શું આપ્યું છે? માત્ર સિંધુ ખીણની સભ્યતા. મતલબ કે ભાઈ બધી જ વસ્તુઓ ભણવાની જ છે, એવું નથી કે પેલા પોઈન્ટર્સ આપ્યા છે એટલે એ પોઈન્ટર્સ ઇમ્પોર્ટન્ટ હતા અને હવે આ જ આપ્યું છે એટલે એ પોઈન્ટર્સ નથી કરવાના. છોકરાઓ બધું જ કરવાનું છે. આપણો સિલેબસ યુપીએસસી જે રીતે સિલેબસ આપે છે ને એમના વિદ્યાર્થીઓને, સેમ એ રીતે બનાવવાનો ટ્રાય કર્યો છે. હજી એક કોપી ટુ કોપી વસ્તુ તો બતાડું છું હું બધાને. ચીલ કરો. જેને એમ લાગતું હોય ને કે મેથ્સ એન્ડ રિઝનિંગ તો નાનું થઈ ગયું, અને એક છોકરાનો તો ફોન પણ આવ્યો હતો કે મેમ મારો તો એ જ સ્ટ્રોંગ પોઈન્ટ હતો અને એ જ આ લોકોએ તો નાનું કરી નાખ્યું. અલા છોકરાઓ, નાનું નહીં મોટું કર્યું છે, સમજાવું છું. ચીલ, બેર વિથ મી. વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, તમારા પહેલા 3 થી 4 પોઈન્ટ આમાં આવી ગયા. આ એક નવો ટોપિક છે. પહેલા માત્ર આક્રમણો ભણતા હતા આપણે, હવે આપણે
સંપર્ક અને તેના પરિણામો બંને વસ્તુ ભણવાની આવશે. તો આ એક નવી વસ્તુ એડ થઈ છે આપણા સિલેબસની અંદર. હવે આ પોઈન્ટ જે છે ને મને તો હસવું જ આવી ગયું. પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારત તેમજ ગુજરાતના મુખ્ય રાજ્યવંશો, શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિઓ વગેરે. એટલે ગાઈસ તમે જુઓ, પ્રાચીનની અંદર આપણે હરિયંક ડાયનેસ્ટી નહોતા જોતા, મહાજનપદ નહોતા ભણતા, ઘણી બધી વસ્તુઓ છે ને આપણે ઓમિટ કરતા હતા. ગંગા ડાયનેસ્ટી, વકાટકાઝ, લોટ ઓફ ઘણા બધા રાજ્યવંશો જે હાય ગાઈસ, સોરી એક નાનો ગ્લિચ આવી ગયો, બટ લેટ અસ કન્ટિન્યુ. ઓકે, તો જે પણ નાના મોટા આપણે નહોતા ભણી રહ્યા રાજવંશો, કારણ કે અંદર લેખિત નહોતા, એ હવે બધા ભણવાના આવશે. મધ્યકાલીનમાં પણ આપણે બહુ જ ઓછું ભણતા હતા, એમાં પણ હવે આપણે વિસ્તૃત રીતે બધા જ રાજ્યવંશો, બધી જ ડાયનેસ્ટીઝ જોવી પડશે. અને અર્વાચીન ભારત, યસ, ભક્તિ સૂફી આપ્યું છે. અને આ આખી તમારી સ્પેક્ટ્રમ જે છે ને એ આટલા 3 પોઈન્ટ્સમાં આપી દીધી છે. હવે ફન પોઈન્ટ બીજો એક, આપણામાં આઝાદી પછીનું ભારત આપ્યું છે. હા, નથી આપ્યું એવું નથી. જૂના સિલેબસમાં આઝાદી પછીનું ભારત આપ્યું છે. એક જ સેકન્ડ, શું લખ્યું છે? આઝાદી પછીનું ભારત. એમાં ટોપિક આપ્યા છે કે ભાઈ આ સબ્જેક્ટમાંથી કયા ટોપિક્સ તમારે ભણવાના છે. દેશમાં રાજ્યનું પુનર્ગઠન, રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ્સ, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ. ન્યૂ સિલેબસ, ન્યૂ સિલેબસમાં શું આપ્યું છે? આઝાદી પછીનું ભારત અને ગુજરાત. એટલે ભાઈ યુપીએસસીમાં જેમ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા આવે છે ને, એ આખો ટોપિક આમાં એડ થઈ ગયો. તો જો હવે યુપીએસસી લેવલની તૈયારી નહીં કરો તો બેટા ક્લાસ 3 પણ નીકળવાના ફાંફા પડી જશે. આઈ મીન ટુ સે નહીં નીકળે ક્લાસ 3, એન્ડ આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ઇટ. સમજાયું બધાને? આર્ટ એન્ડ કલ્ચરનો સેમ જ છે સિલેબસ, કોઈ પણ વસ્તુ એડ કે ડિલીટ કરવામાં આવી નથી. યસ ભાઈ, પોલિટીના સિલેબસનો વિડીયો મેં જોયો અને આઈ રિયલી કુડ નોટ સ્ટોપ લાફિંગ. હું સાચું કહું છું, હું સખત હસી. આ છે આપણો જૂનો સિલેબસ, બરાબર. ભારતીય બંધારણ, એમાં ટોપિક આપ્યા છે કે ભાઈ કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી સંઘ, રાજ્યના કાર્યો, જવાબદારીઓ. આ એક બીજું આપ્યું કે ભાઈ ઇન્ટરસ્ટેટ રિલેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એ વાંચવાનું. ઓકે, બંધારણીય સંસ્થાઓ, પંચાયતી રાજ. હવે અહીંયા મ્યુનિસિપાલિટીનો ઉલ્લેખ નથી, એટલે એકદમ યુપીએસસી સ્ટાઇલમાં શું કરી નાખ્યું છે અહીંયા સરે? જોઈએ, આ નવો સિલેબસ છે. ઓકે, ન્યૂ સિલેબસ, ભારતીય બંધારણ. હવે ગાઈઝ, બંધારણ એટલે આખી જેમ લક્ષ્મીકાંત વાંચવાની છે. મેં એક વિડીયો જોયો, એમાં કહે છે કે હવે આપણે સંસદનું ચેપ્ટર, ઇન્ટરસ્ટેટ રિલેશન્સનું ચેપ્ટર વાંચવાની જરૂર નથી. અલા ભાઈ, બધું જ વધારે વાંચવાનું છે. યુ ડોન્ટ નો. હવે તમને એકચ્યુઅલી કેવું થઈ ગયું છે ખબર છે? આપણે એમ કહીએ કે ભાઈ મને જલેબી, મને ગુલાબજાંબુ અને મને રસગુલ્લા, આ 3 વસ્તુ બનાવતા શીખવી છે, બરાબર. એ થઈ ગયો આપણો જૂનો સિલેબસ. નવા સિલેબસમાં શું થઈ ગયું? મીઠાઈઓ બનાવતા શીખો. સમજાયું બધાને? સો વ્યાપ વધારી કાઢ્યો છે, શબ્દો સિલેબસના ઓછા કરી દીધા છે, વર્ડ્સ હેવ બીન રિડ્યુસ્ડ, અને યુપીએસસી લેવલનો જ સિલેબસ બનાવ્યો છે. હજી તો યુપીએસસીનું કોપી પેસ્ટ પણ બતાવું બધાને આની અંદર. ઓકે, સો ભાઈ બધું ભણવાનું જ છે. જે પહેલાં ભણતા હતા એ 100% ભણવાનું અને ભણવાનું જ છે. નાવ ધ એક્ઝેક્ટ, આ સૌથી મોટો પોઈન્ટ છે કે આ જૂનો સિલેબસ છે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ એન્ડ રિઝનિંગ, એમાં બધા ટોપિક્સ આપ્યા છે. તો આપણે શું કરીએ, આટલા ટોપિક્સ કરીને જઈએ, આની બહારનો ક્વેશ્ચન યુઝ્યુઅલી નથી આવતો. કેમ? કારણ કે આપણા ટોપિકમાં સિલેબસમાં આપ્યા છે. જો આનાથી બહારનો ક્વેશ્ચન આવે તો પછી આપણે જઈને ત્યાં આગળ કેસ કરી શકીએ. બટ યુપીએસસીનું તમે જો નોટિફિકેશન જોશો તો એના સિલેબસમાં આ જ પોઈન્ટ્સ છે. હવે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, ઓકે, એટલે કે લોજિકલ રિઝનિંગ. હવે આ લોકો તમને લોજિકલ રિઝનિંગમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે. એવું નથી કે પેલા જે પોઈન્ટ્સ હતા એમાંથી જ ક્વેશ્ચન્સ પૂછવાના છે, કોઈ પણ વસ્તુ પૂછી શકે. તો હવે આપણે કરવાનું શું છે? જૂના સિલેબસને ધ્યાનમાં રાખીને જ નવા સિલેબસને ભણવાનો છે. જે ટોપિક્સ નવા એડ થયા છે એ એડ કરવાના છે. એન્ડ પ્લીઝ, જૂના સિલેબસમાંથી વસ્તુઓ નીકળી ગઈ છે, ચેન્જ થઈ ગઈ છે,
એ વાતોમાં ના આવશો. સિલેબસ નાનો નથી થયો, સિલેબસ ઉલટાનો મોટો થઈ ગયો છે. ઓકે, સિલેબસ જે છે એનો વ્યાપ વધી ગયો છે. ઓકે, સિલેબસ now they can ask you anything that is under the sun after this kind of a syllabus. બરાબર. હવે તમે જોશો તો અર્થતંત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલ અને વિભાવનાઓ. લેટ અસ ચેક ઇટ આઉટ હિયર સેકન્ડ પેપરમાં. તો ગાઈઝ અઘરું થઈ ગયું છે. ઓકે, આ એક ટોપિક નંબર 1 ન્યૂ એડ થયો. આપણને હવે બેઝિક્સ વધારે પાક્કા કરવાનું કહે છે સર. સર જે એમના ટ્વીટ આફ્ટર ટ્વીટ કહી રહ્યા છે, સરની શું ઈચ્છા છે? ક્લાસ 3ની પરીક્ષાઓ ટાર્ગેટ કરતા વિદ્યાર્થીઓ ક્લાસ 1-2ની પરીક્ષા પણ આપવા માટે સક્ષમ બને, એટલું નોલેજ ભેગું કરે અને 1-2ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ યુપીએસસીની એક્ઝામ આપે અને એમાં પણ રેન્ક લઈને આવે. ઓકે, હવે છોકરાઓ છે ને, કાલ ક્લાસમાં મેં આવું કીધું ને તો છોકરાઓ કે મેમ પણ સરને કોને, અમને તો પૂછે અમારે કઈ એક્ઝામ આપવી છે. બટ અનફોર્ચ્યુનેટલી ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. તો ભાઈ બેઝિક્સ પાક્કા કરવાના છે. નાવ સ્વતંત્રતાવાળો ટોપિક, કૃષિ, ઉદ્યોગ નીતિ, અર્થતંત્ર, બધી જ વસ્તુઓ સેમ છે અહીંયા. ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ સેમ. જો 2-4 શબ્દ કે 15-20 શબ્દ કે 1-2 પોઈન્ટ કાઢી નાખ્યા હોય ને તો બેસીને આનું એનાલિસિસ ના કરશો કે ભાઈ કઈ વસ્તુ કાઢી નાખી, કઈ વસ્તુ એડ કરી. હવે ભૂગોળ, જિયોગ્રાફી સિલેબસ સેમ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ઓલમોસ્ટ સેમ સિલેબસ છે. સો ગાઈઝ પ્લીઝ એ ભ્રમમાં ના રહો કે સિલેબસ નાનો થઈ ગયો છે, સિલેબસ ચેન્જ થઈ ગયો છે. સિલેબસ એનો એ જ છે. બસ થોડુંક વધારે મહેનત કરવી પડશે, યુપીએસસી લેવલની મહેનત કરવી પડશે. જે ટોપિક્સ આપણે નથી લખ્યા એમ કરીને ઓમિટ કરતા હતા એ હવે થોડુંક ઓછું કરવું પડશે. અને એક જ મોટો ઇસ્યુ છે કે આ હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર આ બંનેને ભેગા કરીને એક સબ્જેક્ટ બનાવ્યો છે. તો શું હવે પેપર પેટર્નમાં કોઈ ચેન્જ આવશે? હવે ઇતિહાસ અને સંસ્કૃતિ એ બે ભેગા મળીને 50 માર્કનું પૂછશે કે પછી પહેલાંની જેમ જ હિસ્ટ્રી 50 માર્કનું અને સાંસ્કૃતિક વારસો 50 માર્કનો એ રીતે પૂછશે? તો જોઈ લો ફટાફટ. મેં તમને બધું જ સમજાવી દીધું છે. હવે સિલેબસની ઉપર કોઈ ડિબેટ નથી કરવાની આપણે. 6 એપ્રિલે એક્ઝામ છે. ફટાફટ ભણવા બેસી જાઓ અને જે વાંચો છો એ જ વાંચવાનું ચાલુ રાખો. યુપીએસસી લેવલને સ્ટક થઈને રહેજો. જે મેં તમને બતાવ્યો ને સીસેટનો સિલેબસ, યુપીએસસીમાં સીસેટ કહે છે, આપણે એને મેથ્સ એન્ડ રિઝનિંગ કહીએ છીએ. તો રીડિંગ કોમ્પ્રિહેન્શનને છોડીને બાકી બધી જ વસ્તુઓ સેમ. કોપી, ગૂગલ ટ્રાન્સલેટ, પેસ્ટ એવું કહું ને તો ચાલે. તો સિલેબસનો વ્યાપ વધી રહ્યો છે. યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ. અને જો હજી પણ તમને એવું લાગતું હોય કે ક્લાસ 3 લેવલની તૈયારી કે પાક્ષિક કરીને તમે પાસ થઈ જશો તો આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. જો સિલેબસ આખો યુપીએસસી ટાઈપ બનાવી રહ્યા હોય તો ક્વેશ્ચન્સ પણ યુપીએસસી ટાઈપ બનાવવા મહેનત કરશે ને કરશે જ. બસ ભણો, મહેનત કરો, કન્ફ્યુઝન દૂર કરો. બાય બાય, ટેક કેર, સી યુ. કરંટ અફેર્સ માટે નેક્સ્ટ વીક એક દિવસ આવીશ થોડોક ટાઈમ કાઢીને. અને સોરી, પીપીટી બનાવવાનો પણ ટાઈમ નથી રહેતો અમને લોકોને. ખબર છે, બીજા બધા મેં વિડીયોઝ જોયા ને થોડા કે શું કહે છે, શું લોકો જોઈએ. તો આમ ઝાકળ ઝમાણવાળા ચકમકવાળા પીપીટીઝ બનાવ્યા હતા બધાએ. સોરી, અમને ટાઈમ નથી રહેતો. અમે તો બ્લેન્ક બોર્ડ ક્યાં તો પીડીએફ લઈને આવી જઈએ, ફટાફટ કામ બતાવીને ભાગીએ. એન્ડ નો પ્રમોશન ઓફ એની ઓફ અવર બેચીસ. જો તમને અમારી સાથે સંપર્ક કરવો હોય 7011902060 પર અમારો સંપર્ક કરી શકો છો. કોઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પૂછવું હોય એક્ઝામ રિલેટેડ, વી આર ઓલવેઝ ધેર ફોર યુ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. મળીએ ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં.